આપણે અહીંયા પહોંચ્યા ને સાધનાજી મહારાજ હવે હા વાસ વાસા 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 હા વાસા વાસમ પજ્જો સવીએ ભિખુય ઇચ્છિજા અપચ્છિમ મારણાંત્ય સલ્લેના જૂસના જૂસીએ ભત્ત પાન પડ્યા ઇખયે પાવો વગે કાલમ અનવકંખમાનમ વ્યરિત એવા નિખમિત એવા ભવિષિત એવા અસનમ પાણમ ખાયમમ સાયમમ આહારિત એવા ઉચ્ચાર પાસવનમ વા પરિઠવિત એવા સજ્જાયમ વા કરીત ધમ્મ જાગરણમ વા જાગરિત નો સે કપઈ ના પૂછી. એટલે સાધુ સાધ્વીને કાંઈ પણ કરવું હોય, જે પણ કરવું હોય તો એ ગુરુની આજ્ઞા વગર ન કરવું. આ પેરેગ્રાફનો અર્થ છે. એ સંથારો અંતિમ જે સમયનો સંથારો છે એ સંથારો અથવા આહાર પાણી લેવાનું છે કે બહાર જવાનું છે કે કેવો સંથારો કરવાનો છે, બધું જે કંઈ કરવું છે ગુરુની આજ્ઞા લઈને અને કામ કરવું. વાસાવાસમ પજ્જો સવીએ ભિખુય ઇચ્છિજા વથમ વા પડિગહમ વા કંબલમ વા પાયપુચ્છનમ વા અન્નયરિમ વા ઉવહિમ આયા વિત્તયે પયા વિત્તયે નો સેકપય એગમ વા અનેગમ વા અપડિનન વિત્તા ગાહા વૈ કુલમ ભત્તાય પાણાય નિખમિત્તયે ભવિષિત્તયે અસનમ વા પાણમ વા ખાયમમ સાયમમ આહારિત્તયે બહ્યા વિહાર ભૂમિમ સજ્જાયમ વા કરીત્તયે કાવો સગમ વા ઠાણું વા ઠાવિત્તયે અથિય ઇથ કેઈ અભિસમન્ના ગયે આહા સન્નિહિયે એગે અનેગે કપ્પૈ સે એવમ વદિતયે એમમ તા અજ્જો तुमं मुद्दगम जानाहि जाव ताव अहम गाहावै कुलम जाव काउ सग्गम वा ठानम वा ठाइते सेय पड़ी सुनिजा एवं से कपई गाहावै कुलम तम चेव पुनियपुम सेय से नो पड़ी सुनिजा एवं से नो कपई गाहावै कुलम जाव काउ सग्गम वा ठानम वा ठावैते. પછી બીજા સાધુની સહાયતા લેવી પડે. કોઈ વખત એવું હોય કે એના કપડાં ભીંજાઈ ગયા હોય અને એને બારે તડકામાં એ કપડાં થોડા ભીના હશે તો એને તડકામાં નાખ્યા હોય કદાચ, અને એવી પરિસ્થિતિ છે કે ત્યાં ધ્યાન રાખવા વાળો કોઈ નથી, તો બીજા સાધુને એ કે તું જો મારા કપડાનું ધ્યાન રાખે તો હું કાયોત્સર્ગ કરું, ધ્યાન કરું. જો એ એક્સેપ્ટ કરે કે હા હું તારા કપડાનું ધ્યાન રાખીશ તો પછી ધ્યાન કરે અથવા કોચરીએ જાય, કાંઈ પણ જે કરવું હોય કરે. અને જો એ એક્સેપ્ટ ન કરે બીજા સાધુ તો એના ઉપર તો તમારો કોઈ દબાવ ન હોય એટલે પછી તમારે નહીં જવાનું. એ કપડાં સુકાઈ જાય તમે લઈ લ્યો, પ્રતિલેખન કરો, રાખો અને પછી જાઓ. વાસાવાસમ પજ્જો સવિયાનું નો કપય નિગંથાનવા નિગંથીનવા અનભિગહી સેજાસનિયમ હોતયે આયાનમેયમ અનભિગહીય સેજાસનિયસ અનુચ્ચાય કુય્યસ અનઠ્ઠાબંધિયસ અભિયાસનિયસ અનાતાવિયસ અસમિયસ અભિખનમ પડિલેહના શીલસ अपमज्जनाशीलस तहा तहा संजमे दुराहये भवई आणायानमेयम अभिगह्य सेजासनियस उच्चाकुव्यस अट्ठाबंधियस मियासनियस आयाविस समियस अभिखनम पडिलेहनाशीलस पमज्जनाशीलस तहा तहा संजमे सुआ हे भवई. એટલે સંયમ એક તો સંયમની દુરાધના અને એક સંયમની સુઆરાધના. તો કોની સુઆરાધના છે કે જે સમય ઉપર સરખી રીતે પ્રતિલેખન કરે, સમય ઉપર એને બાંધે અથવા છોડે, જે કપડા એના પાસે હશે થોડા ઘણા
તો જે કપડાં છે એ તડકામાં તપાવે, બાંધે, સરખી રીતે રાખે, ઉપર ઉઠાવીને રાખે અને ધૂપ દેખાડીને અને એનું નિરીક્ષણ કરીને બરાબર દોષપૂર્ણ જે કંઈ હશે એને ન કરે, કર્મબંધન ન થાય એવી રીતે સંયમની એની પાલના થઈ શકે છે. વાસાવાસમ પજો સવિયાણમ નિગંથાણમ નિગંથી નવાતો ઉચ્ચાર પાર્શ્વન ભૂમિઓ પડિલે હિતય ન તહા હેમંત ગિમ્હાસુ જહાનમ વાસાવાસેસુ સે કિમાહુ બંતે વાસાવાસયેસુ ઓસન્નમ પાના તના બિયા પનગા હરિયાયનાય ભવંતી. પછી કે છે કે સાધુ સાધ્વીને થૂકવું હોય કે લઘુ શંકા કરવી હોય કે શૌચ કરવું હોય એટલે જે પણ પરિસ્થાપનિકા સમિતિથી સંબંધિત જે કંઈ શરીરની વસ્તુ જે પરિસ્થાપના એટલે ફેંકવી હોય તો એ સ્થાન જોઈને અને પછી જ એ પરિસ્થાપના કરે. એટલે આવું કેમ પૂછે છે કે આવું કેમ કરવું પડે? તો કે વર્ષાના ઋતુના દિવસોમાં ઘણા બધા વનસ્પતિ પણ ઉગી જાય જ્યાં ત્યાં અને જીવોની ઉત્પત્તિ પણ ખૂબ થઈ જાય. તો તમારા ફેંકવાથી એ જીવોની વિરાધના ન થવી જોઈએ એટલા. જે કપડા સુકાવવાને એ સાધુ કેમ ના પાડે? એટલે રીઝન શું હોય કે હું નહીં ધ્યાન રાખું? ના, બીજું સાધુ જેવી રીતે હવે હા 2 જણા છે અને હોઈ શકે એને પણ ધ્યાન કરવાનું હશે કે એને પણ ગોચરીએ જવાનું હશે તો એ ના પાડી શકે ને. એમ હવે મને સુખાવાના છે કપડાં, બધા સેપરેટ છે. તો હવે મને કપડાં સુખાવાના છે, મારા કપડાં ભીના થઈ ગયા વરસાદમાં કે સીલન જેવું સ્થાન છે, રોકાવાના સ્થાન તો કંઈ બહુ સારા તો હોય નહીં, તો ક્યાંક કપડામાં સીલન આવી ગઈ હોય અને કદાચિત એ સીલનથી જીવ ઉત્પત્તિ થઈ જશે, એના પાસે એકાદ કપડું વધારે હોય અને એ સીલન આવી જાય, કંઈક જીવ ઉત્પત્તિ થઈ જાય એના માટે એને તડકામાં રાખી દીધા હોય કપડાં. અને એવી જગ્યા હોય કે જ્યાં બધા છોકરાઓ આવતા જતા હોય, પશુઓ આવતા જતા હોય, કદાચ એ કપડાને કંઈક એ ફાડી નાખે, કંઈક થઈ જાય તો બીજા સાધુને કે તું મારા કપડાનું ધ્યાન રાખીશ, તો ઓલો ના પાડે, કદાચિત એને પણ ધ્યાન કરવાનું હશે તો એ ના પાડી શકે. તો પછી એ કપડો જ્યારે સુકાઈ જાય ત્યારે અંદર નાખે ને પછી જ કોચરી જાય. સાધનાજી મહારાજ, હા બોલો. સોરી તમને ડિસ્ટર્બ કર્યા, પણ આવી રીતના હું વિચાર કરતી હતી કે કેવી રીતે બધા સાધુ સાધ્વી રહેતા હશે. તો મોન્સૂન વરસાદના ટાઈમમાં તો બિચારાને કેટલો પ્રોબ્લેમ થાય આ બધું. ત્યાં તો સુકાય નહીં. હા, થાય તો ખરી. ત્યારે સુકાય પણ નહીં, કેટલો વખતથી સુકાય નહીં વરસાદ હોય એટલે. અને વધારે રાખવાના ન હોય, એકાદ કપડો, એકાદ ચાદર વધારે હશે, કદાચ એકાદ બીજો કપડો હશે તો એ જો ઘણા મોટા મકાનોમાં તો રહેવાનું નથી, કોઈ એકાદ કોઈ નાનકડું ક્યાંક મકાન મળી ગયો હોય ત્યાં જ ચાતુર્માસ કરતા હશે અને એમાં એને કપડા સુકાવવાના હશે તો પ્રોબ્લેમ તો થાય. આજના જેવી સુવિધાઓ તો હતી નહીં ને. આજે તો હા, આજથી એટલે મારા ગોરાણીના સમયમાં એ કહે છે કે અમે લોકો રસ્સી ઉપર કોઈ દિવસ કપડા નહોતા સુકાવતા. રસ્સી ઉપર, કારણ કે હવા આવે અને હવાથી કપડા આમ તેમ થાય ને તો હવાના જીવોની વિરાધના થાય. પછી કેવી રીતના આમ સુકાવે? રસ્સી ઉપર ના સુકાવે તો? હા, ના, પછી એ જમીન ઉપર સુકાવે, કારણ કે આટલા વ્હાઈટ કપડા નહોતા પહેરતા ને. મેલા હોય તો પણ ચાલે, કાળા હોય તો પણ ચાલે. એ સાધુ સાધ્વી એટલા એકદમ પોશ અને અપ ટુ ડેટ નહોતા રહેતા ને.
વાસા વાસમ પજો સવિયાનમ કપ્પઈ નિગંથાનવા નિગંથીનવા તો મત્તગાઈ ગિન્નિતય તંજહા ઉચ્ચાર મત્તય પાસવન મત્તય ખેલ મત્તય. હવે 3 પાત્ર એ લઈ શકે છે. એટલે હવે કોઈ ફેંકવાની વસ્તુ છે તો એના માટે પણ પાત્રની જરૂર હોય તો એ પાત્ર એવી રીતે એ પાત્ર રાખી શકે એમ કહે છે. વાસા વાસમ પજો સવિયાનમ નો કપઈ નિગંથાનવા નિગંથીનવા પરમ પજો સવનાવો ગો લોમપમાનમિતે વિ કેસે તમ રયનિમ ઉવાયના વિત્તયે. હવે આ છે અહીંયા બહુ સમજવા જેવી વાત કે સાધુ સાધ્વી એ પર્યુષણમાં લોજ કરે તો એ જ્યારે પંચમીના દિવસે જ્યારે પર્યુષણ મનાવે 50મા દિવસે તો કહે છે કે એ દિવસ પછી એના માથા ઉપર કે એના શરીર ઉપર ક્યાંય જરાય વાળ ન રહેવું જોઈએ. બધા વાળ એને કાઢી નાખવાના હોય, લોચ કરી નાખવાની હોય. આજે પણ તમે બૌદ્ધ સાધુઓને જોયા હશે ને તો અમુક એ બર્મીજ સાધુ કે જાપાનીઝ સાધુ ખબર નહીં, એ જે હિલ યાની હોય એ બધા અહીંયાના પણ વાળ કાઢી નાખે, પલકના પણ વાળ કાઢી નાખે, કાપી નાખે. એ લોકો તો કાપી નાખે છે બધા. એટલે શરીરમાં એક પણ વાળ એનો ન રાખે. એ લોકો આખું માથું પણ એકદમ સફાચટ કરે. અને એવી જ રીતે જૈન સાધુઓ માટે પણ હતું કે એક પણ વાળ શરીર ઉપર એ ન રાખે. વાસા વાસમ પજો વિયાનો નો કપઈ નિગાંથાન નિગંથીનવા પરમ પજો સવનાવો. પરમ પજો સવનાવો એટલે પર્યુષણ પછી, પરમ એટલે પછી, પજો સવનાવો પર્યુષણ પછી. ગો લોમ પ્રમાણ વિતે ગાયના લોમ પ્રમાણે પણ કેસે તમ રયનિમ ઉવાયના વત્તિએ. એ રાત પછી એટલે પર્યુષણની જે અંતિમ તિથિ છે, જે પંચમી છે, એટલે જે દિવસે આપણે સંવત્સરી મનાવીએ છીએ એ સંવત્સરી પછી એના શરીર ઉપર एक पण रोम न रेंगવું જોઈએ. साधु साध्वियों को पर्युषण अर्थात आषाढ़ी चातुर्मास के 50वें दिन की रात्रि के बाद शरीर मस्तक पर केश नहीं रहने देना चाहिए. गाय के रोम जितने केश हो तो भी उन्हें नहीं रहने देना चाहिए. इस तिथि से पहले ही मुंडन लोच कर लेना चाहिए. उपशमन कल्प. वासा वासम पजो सवियानम नो कपई निगंथानम वा निगंथीनवा परम पजो सवनावो अहिगरणम वदितये. जो नम निगंथो निगंथीवा परम पजो सवनावो अहिगरणम वयई से नम अकप्पेनम अजो वयसीति वत्तव्येसिया. जो नम निगंथो वा निगंथीवा परम पज्जो सवनावो अहिगरणम वयई सेनम दिज्जु ही वेसिया. साधु साध्वियों को पर्युषण के बाद अधिकरण, हिंसा, कलह, असत्य आदि से युक्त वाणी बोलना नहीं कल्पता. जो साधु साध्वी हाँ बोलो. તમે જ્યારે દીક્ષા લીધી ત્યારે તમે લોચ કર્યો તો? હા કર્યો તો, તાઈ મહારાજ પણ કરતા હતા. પછી ક્યારે સ્ટોપ કર્યું ને કેમ સ્ટોપ કર્યું? લગભગ તાઈ મહારાજ આમ પહેલેથી જ લોચના વિરોધી તો પહેલેથી જ હતા. એ જ્યારે જોતા ને કે નાના નાના સાધુ સાધ્વીઓ એ રડતા હોય, જોર જોરથી રડતા હોય, પછી એના પછી વાળ કાઢતા હોય એકદમ એવું બધું જોયું તો તાઈ મહારાજ વિરોધ કરતા. પોતે કરતા તો હતા પણ
એ વિરોધ કરતા હતા, સાધુ સાધ્વીઓ સાથે એના માટે ચર્ચા કરતા હતા કે આ ઐચ્છિક હોવું જોઈએ, કે એનાથી જો આપણે નાખૂન, એ સમયમાં તો નાખૂન કેચી હતી, ત્યારે નેલ કટર નહોતો, તો કેચીથી બધા નાખૂન તો કાઢતા હતા. તો પછી કે કેચીથી આપણે નાખૂન કાઢી શકીએ તો વાળ કેમ ન કાપી શકીએ? અને જે ઐચ્છિક રાખો, સીઝર હા હા, સીઝરથી. તો તમે એટલે ઐચ્છિક રાખો કે જે સાધુ સાધ્વી જેવી રીતે જે માસ્કમન કરી શકે એ માસ્કમન કરે, જે ઉપવાસ કરી શકે એ ઉપવાસ કરી શકે, એવી રીતે જે લોચ કરી શકે, પ્રેમથી જે લોચ કરી શકતા હોય એ લોચ કરે. અને આમ રડતા રડતા, કારણ કે પરંપરા નિભાવવાની છે એટલા માટે જો લોચ કરાવો તમે, જો જોર જબરદસ્તીથી, પછી દાઢીની મોછની લોચ એ અમુક લોકો કરે, અમુક લોકો ન કરે, પણ સમાજથી ડરતા હોય, અંદર અંદર એ કેચીથી કરતા હોય, સાધનોથી કરતા હોય, અને ઉપરથી સમાજને એમ કહેતા હોય કે અમે લોચ કરી. તો આવી રીતે ફ્રોડ આવી જાય, એટલા માટે એ વિરોધ કરતા હતા. ઘણા લોકો સાથે એને ચર્ચા કરી, ઘણા લોકોએ એને તાઈ મહારાજને કીધું કે આ તો મિથ્યાત્વી છે ને આમ છે ને તેમ છે, પણ એ ચર્ચા કરવામાં ડરતા નહીં. મોટા મોટા સાધુઓ સાથે એ ચર્ચા કરતા હતા. અને તો સાધુ વિરાયતનમાં આવ્યા પછી એને ટાઈમ ન મળતો, કારણ કે એ લોચ એક દિવસમાં નહોતા કરી શકતા, ધીરે ધીરે કરતા હતા. થોડીક આજે કરી, કાલે કરી, પરમ દિવસે કરી, એવી રીતે કરતા હતા. તો એ એના હાથેથી જ કરતા હતા, કે કોઈને નહોતા કરવા દેતા. અને અમારી બધાને એ પોતે કરતા. મારી લોચ પણ તાઈ મહારાજે આટલા વર્ષો સુધી એમને જ કરી. અમારા ગોરાણી જે હતા અને માસી ગોરાણી જે હતા, રંભાજી મહારાજ મોટા, એની પણ એ જ લોચ કરતા. તાઈ મહારાજ જ બધાને લોચ કરતા. તો લોચનું મહત્વ શું હતું? જસ્ટ કે આસક્તિ ના હોય શરીર ઉપર, એના માટે જ? હા, જે અર્થ કરે છે એ તો કાય ક્લેશ અર્થ કરે છે, પણ કાય ક્લેશનો આ અર્થ નથી. તાઈ મહારાજ કે કાય ક્લેશ જ હોય તો રોજ આપણે પોતાને મારી લેવાનું, પોતાને ખૂબ મારવાનું. કાય ક્લેશ છે ને. તો તાઈ મહારાજ એમાં નથી માનતા કે આ કાય ક્લેશનો આ અર્થ છે. તેનું તમે સદાજી મહારાજ 1 વર્ષમાં કેટલી વાર કેશલોચન કરે? એટલે એક વર્ષમાં કેટલી વાર કેશલોચન કરતા હોય? બે વાર. આમ તો શાસ્ત્રમાં જે વર્ણન છે, તો ક્યારેય જ્યારે પણ તમે માથા ઉપર હાથ ફેરવો અને તમને ક્યાંક વાળ લાગે તો તરત જ કાઢી નાખો. એટલે ક્યારેય તમારે માથા ઉપર વાળ રાખવાના જ નહીં એમ. સનાજી મહારાજ, તો મહાવીર ભગવાને કેશલોચન કેમ કર્યું હશે? કારણ કે વાળ હોય તો એની ધ્યાન રાખવા માટે, એમ કે રીઝન શું હશે? જો હવે તમે પૂછો છો એટલે પછી તાઈ મહારાજે જે કીધું છે એવી રીતે હું કહું છું કે તાઈ મહારાજે કીધું કે એ સમય એવો હતો કે સાધુ સાધ્વી જેવી રીતે જંગલોમાં રહેતા હતા, અને જંગલમાં રહે તો ઇન્ડિપેન્ડન્ટ અવસ્થામાં જ રહેવાનું, કોઈના ઉપર બોજો થઈને રહેવાનું નથી. ફક્ત રોટલી માટે કોઈ ગ્રહસ્થના ઘરે જવાનું, અને એ પણ માંગવાનું નહીં. જો આપી દે રોટલી તો લઈ લેવાની, જે આપે એ ખાવાની વસ્તુ જે તમને ખપતી હોય એ તમે હા પાડી શકો છો, જે ન ખપતી હોય તમે ના પાડી શકો છો. બસ એટલું જ છે, માંગવાનું ક્યાંય નથી, રોટલી પણ માંગવાની નથી. અને તમે પછી હવે લોચ કરવા માટે તમે કોઈને ત્યાં ઓલો પેલા તો ઉસ્તરા કહેવાય ને, ઉસ્તરાથી વાળ કાઢતા હતા બધાને, તો ઉસ્તરો માંગવા ક્યાં જશો તમે? અને જો કદાચ એ તમે નાપી પાસે જાઓ અને એને કહો કે તું મને થોડીક વાર માટે ઉસ્તરો આપો, એ કહેશે કે મને પૈસા આપો. અને પછી તમે પૈસા માટે તમે કોઈ ગ્રહસ્થના ઘરે જશો કે ભાઈ મને ઉસ્તરો થોડી વાર માટે લેવું છે, તો તમે એને પૈસા આપો, કે મારી પાસે પૈસા આપો અને હું એને આપું. કદાચ એ પૈસા તમારા કોઈ છીનવી લેજો, કદાચ તમે ઉસ્તરો લઈ પણ લ્યો અને કદાચ પડી જાય, વાગી જાય, તમે સમય ઉપર ન આપી શકો, તો ઘણી બધી વસ્તુ થઈ શકે છે. તો એના કરતા
તમે વાળ કાઢી નાખો. અને જો વાળ તમે રાખો તો જૂ થઈ જાય, જૂ પડી જાય, તમને એ વાળ સુધારવા પડે, વાળની રખવાલી કરવી પડે, વાળ માટે તમને ટાઈમ નાખવો પડશે. એટલે તમે વાળ કાઢી નાખો અને તમારા વાળથી તમારા સૌંદર્યમાં વૃદ્ધિ થશે, તો તમારું આકર્ષણ થશે. પુરુષ પ્રતિ કોઈ સ્ત્રી આકર્ષિત થશે, સ્ત્રી પ્રતિ કોઈ પુરુષ આકર્ષિત થશે. એટલે તમે આ જે સૌંદર્યની વસ્તુ છે એ કાઢી નાખવાની એમ. ઋષભદેવે કેમ એક ચોટલી રાખી હતી? કઈ રીઝન છે એમનો? ઋષભદેવ હા હા, બસ અછેરું કહેવાય અથવા એ ઠીક છે કે એ તો તીર્થંકર હતા ને, એ કરી શકતા હતા. સાધનાજી મહારાજ એ પછી કેશનું શું કેવી રીતના દાટી દે કે શું કરાય? શું? એ વાળ જે લોચ કરી લે પછી ક્યાં નાખે? એ જેવી રીતે કોઈ પણ વસ્તુ જે ન જોતી હોય ફેંકી દે ને, એવી રીતે ફેંકી દેવાનું. રાખવાના નહીં, ફેંકી દેવાનું. સાધનાજી મહારાજ પણ બહુ દુખે ને, અને ઘણા દિવસ સુધી દુખે. કોણ? ચેતનાજી મહારાજ. ચેતનાજી મહારાજ ઘણો ટાઈમ સુધી કર્યું એમને તો, પણ ઘણું. ચેતનાજી અને યશાજી મહારાજ બે ઓકે. જણા બહુ સરસ રીતે લોચ કરાવતા હતા. એકદમ આરામથી બેસી જતા હતા. કારણ કે એના માથામાં કોઈ તેલ લગાડતું હોય એવી રીતે બેસી જતા હતા. અને પછી તાઈ મહારાજ લોચ કરતા હતા. પણ હું એવું નહોતું કરતી. પછી બીજા બધા જેટલા પણ હતા સાધુ સાધુઓ, તો થોડું ઘણું તો દુખાવો થતો, તો થોડુંક આમ થાય, થોડુંક ઓલું થાય કે અત્યારે નહીં આવે, 5 મિનિટ પછી કરો, એવી રીતે થાય. પણ યશોજી મહારાજ અને ચેતનાજી બહુ સરસ રીતે લોચ કરાવતા. પણ એમાં કેટલો બધો સમય જાય સાધનાજી મહારાજ? વાળ જેટલા હોય ઘણા ના, પણ એમાં કોઈના સમય બહુ લાગે લોચ કરવામાં. ઘણા એ લોચની પણ થોડીક ટ્રીક હોય કે જે કોઈ લોચ કરવા વાળો જે છે એ કેવી રીતે લોચ કરે છે એના ઉપર આધારિત છે. કોઈ તો આમ ખેંચવાથી વધારે દુખે, અને લોચ કરવાની જે પદ્ધતિ છે એ અલગ રીતે છે. એ થોડુંક આમ થોડાક વાળ લઈ, 4-5 વાળ લઈ અને સીધો ઉપર ન ખેંચે અને થોડા સાઈડથી ખેંચીને કાઢે, તો પછી એટલું ન દુખાવો થાય. પણ થાય કોઈની ખોપડીમાં વધારે ચમડી પતલી હોય તો પછી થોડુંક લોહી પણ આવી જાય ને એવું બધું થાય. અને અમુક લોકો તો પછી લોચ પછી પણ કઈ નથી લગાડતા, એટલે કોઈ તેલ લગાડી દે, કોઈ ઘી લગાડી દે, તો એવું અમુક લોકો કઈ જ ન લગાડે. અને અમુક લોકોને પછી થોડુંક ઘી લગાડીને અને બાંધી દે, તો પછી થોડા દિવસમાં સારું થઈ જાય, 1-2 દિવસમાં સારું થઈ જાય. તો આ લોચ પ્રેક્ટિસ કરીએ તો એ કાયા ક્લેશમાં આવી જાય? કાયા ક્લેશમાં તાઈ મહારાજ કહે છે કે આવું કાયા ક્લેશ નથી, આ કાયા ક્લેશ નથી. તાઈ મહારાજની માન્યતા એવી છે કે આ કાયા ક્લેશ જો હોય તો પછી ભગવાને કીધું હોત કે ભાઈ રોજ આપણે 4-5 થપ્પડ આપણે પોતાના મોઢામાં મારી લેવાની, તો આ કાયા ક્લેશ જ કહેવાય ને. રોજ આપણે થોડા ચૂંટિયા ભરી લેવાના શરીરમાં કાયા ક્લેશમાં. એવું કઈ ક્લેશ નથી. આજે જે દીક્ષા થાય છે એમાં એ લોકો કેશ લોચ જરાક કરે ને પછી શેવ કરી નાખે, એમ કરે? કરે તો છે એવું, થોડું ઘણું થાય, પણ એ સમાજમાં ન હોય. એટલે અંદર કંઈક કરતા હોય અમુક લોકો, બધા જ એવું કરે એવું નથી. સાધનાજી મહારાજ, કાયા ક્લેશ ઇંગ્લિશમાં શું કહેવાય? એટલે શરીર પ્રતિ મોહ ઓછો. ઓકે, થેન્ક યુ. શરીરને બહુ પંપાળીને ન રાખવાનું એમ. એટલે ડિસ્કમ્ફર્ટ હોય ને શરીરને, કે ઓલું ઈ બેર કરવાના એમને. હા. પણ એમાં ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જાણી જોઈને નહીં, એવી રીતે નહીં કે આપણે કષ્ટ આપીએ છીએ શરીરને, એવી રીતે નહીં ને સાધનાજી મહારાજ. કષ્ટ આપવું તો એ તો હિંસા થઈ. એવી રીતે હોય તો અમુક પરંપરાઓ અત્યારે નથી દેખાતી,
પણ ગામડાઓમાં ક્યારેક દેખાય કે એ લોકો છે ને દોરડો હોય એ દોરડાથી પોતાને મારે. હા, એ એટલે ઘણા લોકો એવા છૂરો હોય તો છૂરો હાથમાં ઘુસાડીને આ બાજુથી કાઢી દે અને પછી બધું લોહી દેખાય આગળમાં પણ પાછળમાં પણ એવી સાધનાઓ પણ ઘણી જગ્યા ઉપર છે. હા, તો હમણાં આ સોરી તો અજ્ઞાનતા છે. હમણાં કુંભ મેળામાં તો એવું બધું બહુ દેખાતું હતું ને. પછી કાંટા ઉપર સુઈ જાય અને ઘણા ચારે બાજુમાં અગ્નિ રાખીને વચ્ચે બેઠા હોય, એ કાયા ક્લેશનો જ એક પ્રકાર છે ને. તો એવું તાયમાર જ કે એવી રીતે આ તો અજ્ઞાનતા છે. આવી રીતે નહીં. એ ઠીક છે કે ભાઈ હવે આપણે ગ્રહસ્થને તકલીફ નથી દેવાની ને આપણે વાળ કાઢી નાખવાના છે ને આપણે કાઢી શકીએ તો કાઢી લેવાના, નહીં તો પછી આજે ઘણા સાધનોથી આપણે કપડાં પણ સાધુ સાધ્વીઓ કપડાં સીવાના હોય એને પોતાના કપડાં તો કેંચી રાખે છે, સીઝર રાખે છે અને સીઝરથી કપડાં ફાડી શકે છે, પોતાના નાખૂન કાઢી શકે છે. તો પછી શું કામ એ ન કરી શકે, વાળ ન કાઢી શકે? દાદાજી મહારાજ, અમુક પરંપરા કે કોમ્યુનિટીઝમાં હોય ત્યારે જેમ તમે આપણે વાત કરી ને એમ એના શરીરને કે એની જાતને એ લોકો કષ્ટ આપે. જેમ કે આ મુસ્લિમ્સ છે, એ લોકો અમુક સમયમાં મોહરમનો એ લોકોનો સમય આવે ત્યારે પોતાની જાતને સાકળ ને બધું જાતને મારે એ લોકો. ભગવાને કેમ ઈ એક તપ રાખ્યું છે, કાયા ક્લેશ? એ કાયા ક્લેશનો અર્થ એ છે કે તમારા ઉપર કોઈ સંકટ આવે, તમારા શરીરને તમે આટલું કંપાળીને ન રાખો, તમે સ્ટ્રોંગ રાખો. તમારા શરીર ઉપર કોઈ પણ વસ્તુ આવે, કોઈ સમજો કે જે 22 પરિસર છે એ 22 પરિસર એની અંદર આવી શકે છે. આવી ગયું હોય નેચરલ કંઈ પણ તમારી ઉપર આવી જાય તો તમે એનાથી ખચિત ન થઈ જાઓ, એનાથી તમે આર્ત ધ્યાનમાં ન પડી જાઓ. સમજી, થેન્ક યુ. શરણાજીમાં તો વધારે ઇમ્પોર્ટન્સ તો અંતર તપનું છે ને બાહ્ય કરતા. જે બાહ્ય આવે એ તમે ભોગવી લ્યો, પણ અંદરનું જે તપ છે એ વધારે 6 પ્રકારનું, એ જ મોર ઇમ્પોર્ટન્ટ છે ને. એકદમ બરોબર છે. એ આંતરિક તપ જ મહત્વપૂર્ણ છે. પણ જ્યાં સુધી આપણે શરીરથી થોડાક ઉપર ન ઉઠીએ, આપણે જોઈ રહ્યા છીએ, આપણે જો અનુભવ કરીને જોશો ને બેનાબેન, તો 24 કલાક આપણા શરીર ઉપર જ આપણું ધ્યાન હોય. આપણે કેવા દેખાઈએ છીએ, આપણને શું થઈ રહ્યું છે, આપણને મચ્છર તો નથી કરડી રહ્યું, આપણને કઈ રોગ તકલીફ તો નથી થઈ. એટલે નિરંતર એને તડકો ન લાગે, એને શરદી ન લાગે, એને ધૂપ ન લાગે, એને વરસાદ ન લાગે. આપણે આખો દિવસ 24 કલાક એને નવડાવવાનું છે, એને બધું કરવાનું છે. તો આ 24 કલાક આપણે ધ્યાન શરીર ઉપર હોય છે. તો એ શરીર ઉપરથી ધ્યાન હટાવી અને આપણે આંતરિક ઉન્નતિ માટે, આત્મોન્નતિ માટે આપણે શું કરી શકીએ એના માટે પ્રયાસ કરવાનો છે. એના માટે આ બાહ્ય સાધનો છે. હા, ઉપશમન કલ્પ. વાસાવાસમ પજ્જોસવિયાનમ નો કપય નિગંથાનમ વા નિગંથીન વા પરમ સજ્જોસવનાવો અહિગરણમ વધિતય. જો નમ નિગંથો નિગંથી વા પરમ પજ્જોસવનાવો અહિગરણમ વયહિ સેનમ અકપ્પેનમ અજો વયસીતિ વક્તવ્યેસ્ય. જો નમ નિગંથો નિગંથી वा परम पज्जो सवनाओ अहिगर्णम वयई सेनम निज्जो ही अव्वेसिया. साधु साध्वियों को पर्युषण के बाद अधिकरण एटले हिंसा, कलह, असत्य आदि से युक्त
वाणी बोलना नहीं कल्पता। जो साधु साध्वी इस प्रकार की असंयत वाणी बोलता है उससे कहना चाहिए कि हे आर्य, इस प्रकार की वाणी बोलना आचार विरुद्ध है, अतः आपका कथन उचित नहीं है, अकल्प्य है। जो साधु साध्वी पर्युषणा के बाद दोषपूर्ण वाणी बोलता है वह अपने गण या समूह से निकाल देने योग्य है। સાધનાજી મહારાજ આમાં કેમ આપણે એમ કીધું કે પર્યુષણ શું જ્યારે ઓલું મોન્સૂન હોય ચોમાસું હોય ત્યારે નહીં બોલવાનું, આખો ટાઈમ નહીં બોલવાનું એમ કેમ નથી કહ્યું? હા, એ તો આખો ટાઈમ નથી બોલવું, પણ જ્યારે તમે પર્યુષણ કરી લીધા, તમે ક્ષમાપણા કરી લીધા પછી તો તમારે ધ્યાન રાખવાનું વધારે જરૂરી છે, એટલા માટે એમ કીધું છે. તો પર્યુષણ પછી એટલે લગાતાર, પર્યુષણ પછી લગાતાર તમારે આવું ન કરવાનું. હવે તમે આજે તમે ખમત કામના કરી લીધી, કાલે તમે મારી સાથે ઝઘડવા માંડો તો એ તો બરાબર નથી ને. પણ આ તો કાયમ સાધુ ને સાધી બધાય આપણા માટે આ તો કાયમ આપણે પુરુષાર્થ આ જ કરવાનું છે ને. પ્રત્યેક સાધક માટે છે, પ્રત્યેક સાધક માટે છે, આ સંઘ માટે છે, શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી બધા માટે છે. વાસાવાસમ પજો સવિયાનમ યે ખલુ નિગંથાનમ નવા નિગંથીનમ વા અજ્જેવમ કખડે કડુએ મુગહે સંપજ્જા સેહે રાયનિયમ ખમિજ્જા રાયનિયેવી સેહમ ખમિજ્જા ખામિયવ્વમ ખમાવિયવ્વમ ઉવસમિયવ્વમ ઉવસમાવિયવ્વમ સમયી સંપુચ્છના બહુલેનમ હોયવ્વમ જો वो समय तस् अथि आराहना, जो न वो समय तस् नथी आराहना, तम अपना जेव उमी वो समयव्वम से किमाहु बनते वो सम सारम वो सामन्नम। साधु साध्वियों में परस्पर कोई भी कर्कश कटु क्लेश की भावना मन में उठी हो तो संवत्सरी के दिन लघु साधु साध्वियों को पूज्य गुरुजनों से क्षमा याचना कर लेनी चाहिए। गुरुजनों को भी छोटे श्रवणों से क्षमा याचना कर लेनी चाहिए। क्षमा याचना करना, क्षमा प्रदान करना, शांति रखना, शांति के लिए प्रेरित करना चाहिए। साधु साध्वियों को सन्मति रखकर विनय पूर्वक शास्त्र सूत्र आदि के संबंध में परस्पर प्रश्न करने का अभ्यास रखना चाहिए। जो उपशम अथवा शांति धारण करता है उसकी आराधना होती है। जो कषाय भावों का त्याग नहीं करता उसकी आराधना नहीं होती। अतः अपने आप ही कषाय भावों का त्याग कर शांति धारण करनी चाहिए, क्योंकि श्रवण धर्म का सार ही क्षमा है। उपशम शब्द आयो छे ने, उपशम वो समय, जो न वो समय तस् नथी आराधना, जो वो समय तस् आराधना अथी, वो समय तस् अथी आराधना, जो उपशम करता है उसकी आराधना होती है, એટલે એ જ આરાધના કરી શકે છે। ધર્મની આરાધના કોણ કરી શકે? જે ઉપશમ કરે। જે ઉપશમ નથી કરતો, લડાઈ ઝઘડા કરતો હોય, વાણી ઉપર સંયમ ન રાખતો હોય તો એ ઉપશમ સાધના ન કરી શકે એમ। સાધનજી મહારાજ એવા સાધુ હોય બધી જાતના દીક્ષા લઈને તરત જ કઈ કશા વયા જાય, બટન થોડી ના છે કે ઓન કર્યો બટન એટલે લાઈટ થઈ ગઈ ને ઓફ કર્યો એટલે ઓફ થઈ ગયું, એવું નથી। એ તો જે સાધના કરે એનું થાય। વાસાવાસમ પજો સવિયાનમ કપૈ નિગંથાનવા નિગંથીનમ વા તવો ઉપસમયા ગિન્નિતય તંજહા वेवुव्या पड़िलेहा साई जिया पमज्जना। साधु साधियों को वर्षावास में 3 उपाश्रय ग्रहण करना कल्पता है। इनमें से 2 उपाश्रयों का समय समय पर निरीक्षण परीक्षण करते रहना चाहिए और तीसरा जो उपयोग में आ रहा हो उसकी बार बार देखभाल करते रहना चाहिए। आ तो मैंने कहीं समझातुं नथी के आ 3 उपाश्रय नुं के छे के 3 उपाश्रय लेवा जोईए।
એમાંથી એક ઉપાશ્રયનો તો એ ઉપયોગ કરે અને 2 ઉપાશ્રયમાં દેખરેખ કરે. તો મને એવું લાગે છે કે કદાચિત ધ્યાન માટે એક એકાંતનો હશે, એકાંતમાં કોઈ સ્થાન હોય કે જ્યાં જઈને ધ્યાન કરવા બેસી શકે અને જ્યાં એ લોકો આવે તો પ્રવચન આપી શકે એવું એક સ્થાન બીજું હોય, એવી રીતનું હશે. વાસાવાસમ પજો સવિયાનમ કપૈ નિગંથા નવા નિગંથી નવા અન્નયરિમ દિશમ વા અનુદિશમ વા અવગિજ્જીય ભત્તપાનમ ગવેષિતય સેકિમાહુ બંતે ઉત્સન્નમ સમના ભગવંતો વાસાસુ તપ સંપઉત્તા ભવંતિ તવસ્ય દુબ્બલે કિલંતે મુચ્છિજ્જ પવડિજ્જવા તામેવ દિશમ વા અનુદિશમ વા સમના ભગવંતો પડી જાગરંતી. સાધુ સાધ્વી જે દિશામાં એને જવાનું હોય ને આહાર લેવા માટે, એ દિશામાં એ ગુરુને કહીને જાય કે હું અમુક દિશામાં આહાર લેવા માટે જાઉં છું. તો કહે છે કે આવી રીતે શું કામ કહેવું જોઈએ? તો એનો ઉત્તર આપે છે કે જો એને ખબર હોય ગુરુને અને બધા સાધુઓને બીજાને ખબર હોય કે કઈ દિશામાં તમે ગયા છો, કદાચિત દુર્બલતાના કારણથી તમે પડી જાઓ, મૂર્છિત થઈ જાઓ, કંઈ પણ થઈ શકે, તો પછી એ ગુરુ પોતાના બીજા શિષ્યોને મોકલી શકે અને તમને સાતા આપી શકે, તમને પાછા લઈ આવી શકે. વાસાવાસમ પજો સવિયાનમ કપૈ નિગંથા નવા નિગંથી નવા ચત્તારી પંચ જોયેનાયમ ગંતુમ પડિતયે અંતરાવી સે કપૈ વથવયે નો સે કપૈ રયનિમ તથૈવ ઉવાયના વત્તયે. હવે પર્યુષણમાં તમે છો એટલે તમે વર્ષાવાસમાં એક જગ્યા ઉપર છો અને બીજી જગ્યા ઉપર સમજો કે 1 યોજન 2 યોજન 5 યોજન દૂર બીજા કોઈ સાધુ છે અને એ બીમાર થઈ ગયા છે, તો તમે ત્યાં જઈને એની સેવા કરી શકો છો અને જ્યાં સુધી તમે સેવા કરો ત્યાં સુધી તમે ત્યાં રહી શકો છો અને જ્યારે તમારે સેવાની ત્યાં જરૂર ન હોય તો તમે ત્યાં ન રહી શકો, તમે તમારા ચાતુર્માસના સ્થાનમાં પાછા આવી શકો છો. હવે ઉપસંહાર. इच्छेयं संवत्सरीयं थेरगप्पं अहासुवं अहाकप्पं अहामग्गं अहातज्जं समं कायेन फासिता पालिता सोविता तिरिता किट्टिता अराहिता अणाय अनुपालिता अथे गय्या समना निगंथा तेनेव भवगहनेनं सिज्जन्ति बुज्जन्ति मुच्चन्ति परिनिव्वायन्ति सर्व दुःखान्वन्तं करेन्ति. अथे गय्यादोच्चेनं भवगहनं सिज्जन्ति जाव सब दुःखानमन्तं करेन्ति. अथे गय्या तच्चेनं भवगहनेनं जाव अन्तं करेन्ति सत्तट्ठ भवगहनायं पुनर्नावकम्मन्ति. હવે કહે છે કે આ સંવત્સરીની એટલે પર્યુષણનો જે અહીંયા કલ્પ બતાવ્યો છે એના અનુસાર જે કરે છે એ જ ભાવમાં મોક્ષ જઈ શકે છે અથવા બીજા ભાવમાં જઈ શકે છે, ત્રીજા ભાવમાં જઈ શકે છે અથવા 7-8 ભાવમાં એ મોક્ષ જઈ શકે છે. એનાથી વધારે એને સંસારમાં રહેવાનું કઈ કારણ નથી. तेनं कालेनं तेनं समयनं समने भगवो महावीरे राय ज्ञेन रे गुणशीलये चैये बहुनं समनानं बहुनं समनेनं बहुनं सावयानं बहुनं सावयानं बहुनं देवानं बहुनं देवीनं मज्जगे चेव एवं मायिखयि एवं भासयि एवं पण्डवेहि एवं परुवेहि पज्जो वासना गप्पो नामज्जयनं सठं सहेव्यं सकारणं ससुप्तं सत्थं सौभय सवाकरणं भुज्यो भुज्यो वदंसे इत्यवेमि. उस काल उस समय में राजगृह नगर के गुणशीलक नाम के चैत्य में बहुत से श्रमण श्रमणियों और श्रावक श्राविकाओं देव देवियों के बीच बैठे श्रमण भगवान महावीर इस प्रकार बोलते हैं, प्ररूपित करते हैं, प्ररूपणा करते हैं. वे पज्योत्सवना कल्प पर्युषण शमन या क्षमा प्रधान कल्प
પજ્જુસવના કલ્પનો અર્થ છે ક્ષમા પ્રધાન કલ્પ નામક अध्ययन को अर्थ हेतु कारण सूत्रार्थ सहित विवेचना पूर्वक बार बार वर्णन करते हैं ऐसा मैं कहता हूँ। तिबेमीનો અર્થ છે ऐसा मैं कहता हूँ। તો એથી પજ્જો સમના કપ્પો સંમતો આ 8મો અધ્યયન છે દશાશ્રુત સ્કંદનો 8મો અધ્યયન છે જેને અલગથી કલ્પસૂત્ર નામ આપેલું છે। આપણે બધાએ આ કલ્પસૂત્રનો વાંચન ખૂબ શ્રદ્ધાપૂર્વક કર્યો, ખૂબ પ્રેમથી કર્યો। તમે લોકોએ બધાએ સાંભળ્યું, ખૂબ ખૂબ અનુમોદના તમારી પણ કે આ કલ્પસૂત્ર આપણે વાંચી શક્યા, સાંભળી શક્યા। ખૂબ ખૂબ અહોભાવ પ્રભુ પ્રત્યે આપો। હવે આપણા પ્રશ્ન। થેન્ક યુ સાધનાજી મહારાજ, તમે સાધનાજી અમારી સાથે વાંચન કર્યું, નહીં તો અમે તો ઇટ્સ ડિફિકલ્ટ, આપણે બધું સાંભળી જાય પણ આવી રીતના વાંચન નથી થતું। થેન્ક યુ સો મચ। હા, થેન્ક યુ ખૂબ સાધનાજી ખૂબ મહારાજ। અનુમોદના સાધનાજી મહારાજ, હમણાં આટલું સરસ કરાવ્યું માટે। એક પ્રશ્ન છે જી સાધનાજી જી મહારાજ, કે અંતિમ પેરેગ્રાફ હતો એમાં આટલા ભવ આ તમે ફોલો કરો તો આટલા ભવ પછી આટલા ભવ પછી એવી રીતે તમને કેવળ જ્ઞાન કે નિર્વાણ થઈ શકે, પણ આપણે તો આમાં તો બધું માઇન્ડનું નથી કહેતા, બધું તમે પ્રેક્ટિકલી શું કરો છો એ હમણાં છેલ્લું સાધુનું આવ્યું ઈ કે તમે કેવી રીતે ક્રિયા કરો છો, આવી રીતે ફોલો કરો, આમ ફોલો કરો, તો મનનું પણ હશે તો ખરા એના સાથે સાથે ને બધું ડેવલપમેન્ટ એ આ અંતિમ પેરેગ્રાફ આપણે ઉપશમના એનું વાંચ્યું ને કે હા ઉપશમ કરો, ઉપશમની સાધના કરો, એ મહત્વનું છે। એ મહત્વનું છે કે તમે આ બધું તો બહારના નિમિત્તો છે, બહારના નિમિત્તો છે। અને જો આ બહારના નિમિત્તો એટલે તો વ્યવહાર અને એક નિશ્ચય, આ બે તો સાથે સાથે ચાલતા હોય ને, તો વ્યવહાર થોડું ઘણું તો તમને થોડું ઘણું તો ધ્યાન રાખવું જ પડે ને, કે તમે બેફામ એવી રીતે રહેશો, બહુ કમ્ફર્ટમાં જ તમે રહેશો વધારેમાં વધારે, તો તમારું પછી શરીર તરફ જ ધ્યાન જશે। તો તમે થોડુંક એટલે આ શરીર ઉપર, તમારા ઇન્દ્રિયો ઉપર તમે કંટ્રોલ કરશો તો ધીરે ધીરે તમે નિશ્ચય સાધના તરફ પણ વળશો અને ઉપશમ સાધના તમે કરી શકશો અને ઉપશમના સાથે સાથે ક્ષય પણ કરી શકશો એમ। બરાબર, થેન્ક યુ। એટલે મને શું વિચાર આવ્યો કે મહાવીર ભગવાન કેટલા વર્ષો પછી એને નિર્વાણ થયું। હું મહાવીર ભગવાનનું એક્ઝામ્પલ લઉં છું, આપણને ડિટેલ છે, કેટલા ભવ એને કર્યા। ઋષભદેવ ભગવાનના સમયમાં મહાવીર ભગવાન હતા, ઋષભદેવ પછી તેમને મરીચીના લાઈફમાં એને ઉપશમ સમ્યક દર્શન કે જે થયું હોય, પછી કેટલા બધા પછી તો કેટલા વર્ષો થઈ ગયા પછી એને નિર્વાણ થયું। તો સમ્યક તો આવે અને જાય ને, બરાબર શાહિક છે, નહોતો થયો, હા હા હા, એટલે આમાં એટલે શાહિક સમ્યક પણ દર્શન એ પછી નિશ્ચિત છે કે એક વખત સમ્યક તો થઈ ગયો હોય તો પછી નિશ્ચિત છે કે એ પૂતગલ પરાવર્તનના અંદરમાં એ મોક્ષ પ્રાપ્ત કરી જ લે છે। હું તો 3 જેટલા નંબર ઓફ લાઈફ આપી ને એટલા હું ક્વેશ્ચન મને આવે છે કે કેવી રીતે થાય, શાહિક સમ્યક દર્શન પછી થતું હશે ને એ 3 ભવ શાહિક કે સમ્યક દર્શન પછી તો જરૂર નથી ભવ આટલા ભવ કરવાની, ન જ થાય। શાહિક સમ્યક તો પછી આટલા ભવ ન થાય। હા, દીક્ષા લે પછી એનું કેવી રીતના હોય, ડિસિપ્લિન એક હોય, પછી સ્ટડી કેવી રીતના, સ્ટડીમાં શું કરે, બધા આગમ વાંચે કે કઈ પદ્ધતિ હોય? શું દીક્ષા લઈ પછી તમારો પ્રશ્ન પદ્ધતિ નથી શું સમજાતો? હોય?
ડિસિપ્લિન તો કરવાનું હોય, આ બધા કલ્પ તો પાડવાના હોય, પણ પછી એનું સ્ટડી કેવી રીતના હોય, આગમ સ્ટડી કરે કે શું કરે? એટલે દીક્ષા લ્યો પછી તમારા હમ. આત્માનું ઓલું સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે તમે શું કરો, આ બધું તો લખેલું છે આમાં, પણ બીજું શું કરવાનું હોય એમ? સ્વાધ્યાય કરવાનો, પછી ધ્યાન કરવાનું ને, તમે ઈ પણ કરો ને? હા, સ્વાધ્યાય અને ધ્યાન આ જે છે એ આંતરિક સાધના છે, એ આંતરિક સાધના છે. અને જેને આપણે કહીએ છીએ ઉપશમ સાધના, એટલે ઉપરથી તમને ન દેખાય એ સાધના, કદાચ ઉપરથી તમને ન દેખાય, તમને એવું જ લાગે કે શરીર છે તો શરીર પ્રમાણે વર્તવાનું હોય, મોટામાં મોટા સાધક પણ છે તો એને પણ આહાર તો લેવાનું જ હોય ને, એ પણ ચાલે, બોલે, આહાર લે, બધું કરે, પણ એની જે સાધના છે એ આંતરિક સાધના, આંતરિક સાધના હોય. અને એ સ્વાધ્યાયની જે પણ પદ્ધતિ વસ્તુ શું હોય? હોય એ સ્વાધ્યાયની પદ્ધતિ પદ્ધતિ એટલે આંતરિક સ્વાધ્યાય જે તમે કહો, ઉપરનો સ્વાધ્યાય એટલે કે ભાઈ તમે જે તમને આવડતું હોય એને તમે ફરીથી આમ બોલતા જાઓ, એને પણ એક સ્વાધ્યાય કહેવાય કે ભાઈ તમને સમજો નમુકાર મંત્ર છે કે તમે ઓસકાર બોલો છો તો એ બાહ્ય શબ્દ તમે બોલો છો, પણ એ બાહ્ય શબ્દ બોલતાના સાથે તમારો આંતરિક ક્યાં છે, તમે અંતર્ભાવથી તમે કેટલા એને બોલી શકો છો. અને એ ઓસગની જે અર્થના દૃષ્ટિથી આપણે જોઈએ તો એ પણ બાહ્ય જ છે, બાહ્ય છે, પણ આંતરિક એટલે જ્યારે જ્યારે ક્રોધ, માન, માયા, લોભ એવા પ્રસંગો આવે એ સમયમાં તમે કેવી રીતે તમે અંતરમાં રહી શકો છો, એનાથી દૂર રહી શકો છો, એનાથી ઉપર ઉઠી શકો છો, એ સાધના છે. એ બારે આપણે કોઈ શબ્દથી કહેવાય નહીં, એની કોઈ વ્યાખ્યા આપણે બારે ન કરી શકીએ. થેન્ક યુ સર નજમા. હા રીટાબેન, પ્રશ્ન? હા સાતાજી મહારાજ, હા તો પેલો પ્રશ્ન હતો ગતિ સ્થિતિનો, ગતિ સ્થિતિ ઉપગ્રહો ધર્માધર્મ રૂપકાર, ધર્માધર્મયો રૂપકાર, તો એમાં બે શબ્દ છે, ઉપકાર અને ઉપગ્રહ, તો એ બેનો મિનિંગ શું છે? ભરતભાઈ? મતદાન વંદાવી સાધનાજી મહારાજ, ઉપગ્રહ અને આપણે શું કહ્યું, ઉપકાર. ઉપગ્રહ એટલે એનો અર્થ આપણે સમજીએ તો એમ કે એ નિમિત્ત રૂપ છે, અને ઉપકાર છે એ કાર્યરૂપ છે. જેમ આપણે કોઈ પણ જીવ અને પૂતગલમાં જે ગતિ કરવાની અને સ્થિતિ કરવાની જે શક્તિ છે એ એનો અંતરંગ સ્વભાવ છે. જ્યારે ઈ ગતિને એટલે એનો સ્વભાવ કે આપણે ઉપાદાન કહીએ એ છે, અને એને જ્યારે એને નિમિત્ત મળે ત્યારે એનું કાર્ય કે એનું ઉપકાર એ પૂર્ણ થાય. એટલે બંને, એટલે એ કાર્ય થવા માટે બંને ઉપગ્રહ અને ઉપકાર એ બંનેની જરૂર પડે. એટલે નિમિત્ત, અને જ્યારે કાર્યને નિમિત્ત મળે ત્યારે જ એ કાર્ય પૂરું થાય. ઠીક છે, ઠીક છે, બરાબર છે. બીજાને કોઈને કઈ કેવું છે? મારો પ્રશ્ન એ છે કે ઉપગ્રહ શબ્દ પણ ઉપયોગમાં લીધું છે આ સૂત્રની અંદરમાં, બે શબ્દ શું કામ કીધા? ઉપગ્રહ પણ કીધું અને ઉપકાર પણ કીધું. તો હવે બીજું કોઈ એનો જવાબ આપી શકે છે? કોઈ ટ્રાય કરશે? કીર્તિબેન, કીર્તિબેન ટ્રાય કરશે?
મથે વંદામી સાધનાજી મહારાજ સાતામાં છો. બીકોઝ મને એવું લાગે બીકોઝ કાર્ય ને નિમિત્ત આપણને નિમિત્ત તો જોઈએ કાંઈ કરવા માટે લાઈક સહાયત કરવા માટે. તો આમાં જીવને પૂતગલનું સ્થિતિને ગતિ કરવા માટે ઈ સહાયત કરે છે એટલે ઈ જોઈએ ને ને ઉપગ્રહ સોરી ઈ સહાયત કરવા ઉપગ્રહ ને ઉપકાર તો બધાયમાં હોય જ. ઉપકાર બધાય આ દ્રવ્યમાં ઉપકાર તો કાંઈક ને આ અધ્યાય આ સેક્શન ઓફ ઓલું 5મો અધ્યાયમાં આ સેશનમાં બધું ઉપકારનું જ બતાવે છે. એટલે મને એમ થયું એટલે ઈ ઉપગ્રહ ને ઉપકારનો એવી રીતે કહી છે. પણ ઉપકાર તો બધાયમાં છે જ, પણ ઉપગ્રહ નિમિત્ત ઈ આમાં બતાવ્યું છે. તો એ લોકો એમ કહે છે કે ઈ જોઈએ જ સહાયત કરે છે ને એટલે ઈ નિમિત્ત રૂપે કરે છે. અચ્છા, રશ્મિબેન ને હું પૂછવા માંગુ છું. રશ્મિબેન, આ એક તો ધર્માસ્તિકાયનો ઉપકાર છે જીવ ઉપર, અધર્માસ્તિકાયનો ઉપકાર છે, આકાશનો ઉપકાર છે અને પૂતગલનો ઉપકાર છે. તો પૂતગલનો જે ઉપકાર છે એમાં અને ધર્માસ્તી અધર્માસ્તી આકાશના ઉપકારમાં શું ફરક છે? રશ્મિબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ને આકાશ એ સ્ટેશનરી હોય, એની ગતિ ના હોય કે અને એક જ હોય. જ્યારે પૂતગલ ના અણુ ઘણા હોય અને એની ગતિ હોય, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. જ્યારે ધર્માસ્તિકાય છે ને એ ગતિ હોય ને પૂતગલની, એને ગતિ કરાવી એટલે એની ગતિમાં સહાયકા આપે અને અધર્માસ્તિકાય એને રેસ્ટમાં સહાયકા આપે અને આકાશ અવગાહના આપે બધા જીવને ને પૂતગલને બધાને. વીણાબેન, તમે જરા થોડું ખોલીને કહેજો. એટલે આ ગતિ અને સ્થિતિ જે જીવને કરે છે એ પ્રેરક નિમિત્ત નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ કહેતો નથી કે તમે આ કરો, જો કરવું હોય તો એ સહાય કરશે. એટલે પ્રેરક નિમિત્ત નથી, એટલે ઉપગ્રહ. અને જે પૂતગલ છે એ જીવ પોતે એને લે છે કે એ કંઈક એની સાથે યુઝ કરે, કારણ કે શરીરને આપણે જીવ પોતે લે છે. એટલે ઈ પૂતગલ નિમિત્ત કારણ છે પણ પ્રેરક નિમિત્ત છે. અને એનો એ બેનિફિટ છે પણ પ્રેરક છે, મને એમ લાગે છે. સાધનાજીમાં બરોબર છે, બરોબર છે. હા, રીટાબેન તમે. હા, પ્રેરક એટલે શું સાધનાજી મહારાજ? પ્રેરક, હા બોલો. પ્રેરક એટલે શું? એટલે ધર્માસ્તિકાય છે ને તમને ધક્કો આપીને ચલાવતો નથી. તો એ અધર્માસ્તિકાય તમને ધક્કો મારીને બેસાડતો નથી અને આકાશ તમને જબરદસ્તીથી અવગાહન નથી આપતું. એટલે તમે અવગાહન લેવાની સ્થિતિમાં છો અને અવગાહન લો છો. એક સ્થાનથી જ્યારે તમે એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ છો તો બીજો રૂમ તમને જગા આપે છે કે નહીં? તો એ અવગાહન જે આપે છે તો એ તમે લો છો અને એ સહાયક થાય છે. તો એ સહાયક નિમિત્ત કહેવાય. અને એક પ્રેરક નિમિત્ત છે કે તમે વિષ ગ્રહણ કરો અને તમે મરી જાઓ તો એ પ્રેરક નિમિત્ત છે. તમે અમૃત ગ્રહણ કરો, તમે ઔષધિ ગ્રહણ કરો અને તમે બીમારીથી મુક્ત થઈ જાઓ તો એ પ્રેરક નિમિત્ત છે. તમે આહાર ગ્રહણ કરો છો, એ તમારું જીવન ચાલે છે, એ પ્રેરક નિમિત્ત છે. તો આ બધા પૂતગલ જેટલા પણ છે જે જીવ ગ્રહણ કરે છે પૂતગલોને, તો એ પૂતગલ જે છે એ પ્રેરક નિમિત્ત છે.
અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ આ સહાયક નિમિત્ત છે એમ. ઓકે હવે 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 આ પ્રેરક અને સહાયક સમજ્યા પછી આ જોવાનું છે કે ઉપગ્રહ અને ઉપકાર આ બે શબ્દ સમાન અર્થક નથી આમાં. ગતિ સ્થિત્યુપગ્રહો ધર્મા ધર્મયો રૂપકાર આ જે સૂત્ર છે ને એની અંદરમાં ઉપગ્રહ શબ્દ છે એક અને એક ઉપકાર શબ્દ છે. તો ઉપકારનો તો જે આપણે ભાષામાં જે અત્યારે આપણે ઉપયોગ લઈએ છીએ કે ભાઈ મારા ઉપકારી છે એવી રીતે, તો એ ઉપકારનો એ જ અર્થ છે. પણ ઉપગ્રહનો અર્થ છે નિમિત્ત. જેવી રીતે ભરતભાઈએ કીધું કે નિમિત્ત છે, નિમિત્ત માત્ર છે એમ. ગતિમાં સ્થિતિમાં નિમિત્ત જે છે એ કોણ છે? ધર્મ ધર્મયો, ધર્મ અને અધર્મ. તો આ નિમિત્ત જે છે એ ઉપકાર કહેવાય. એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકારનો ઉપકાર કહેવાય. આ સૂત્રનો શાબ્દિક અર્થ એવું થશે, ગતિ મેં નિમિત્ત, સ્થિતિ મેં નિમિત્ત, એને ઉપગ્રહનો અર્થ શું થયો? નિમિત્ત. ये धर्म धर्मास्तिकाय और अधर्मास्तिकाय के उपकार है. અને પછી આગળ કાલનું પણ એનું આકાશનું આવે છે. તો એ આકાશ પણ ઉપગ્રહ છે એટલે નિમિત્ત છે. અને આ નિમિત્ત હોવાના કારણથી જીવનો ઉપકાર કરે છે એમ એનો અર્થ થાય છે. સાચનાજી મહારાજ આટલે આમ સાચનાજી મહારાજ આટલે આમાં એવી રીતે જ હોત તો ગતિ સ્થિતિ ધર્મા ધર્મયો રૂપકાર એટલું હોત તો એનું મતલબ થાત કે ઓલું જે ક્રમમાં નથી થતું એમ. ના ના, તો નિમિત્ત અર્થ બતાવવું છે સૂત્રકારને, ઉમાસ્વતીને બતાવવું છે કે આ ઉપકાર નિમિત્ત માત્ર છે. એટલે મછલી પાણીની અંદરમાં ચાલવાની ઈચ્છા રાખતી હોય ત્યારે પાણી એને સહાયતા આપે છે. પાણી એને ધક્કો મારીને ચલાવતો નથી એમ. એટલે ઉદાસીન નિમિત્ત આમાં પણ આમાં ઉપગ્રહનો ઉદાસીન નિમિત્ત છે. હા, ઉદાસીન નિમિત્ત બરોબર. અને જ્યારે આપણે પૂતગલની જ્યારે વાત કરીએ છીએ શરીરવાન મન પ્રાણાપાન પૂતગલા નામ અને સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ, તો એમાં જ્યારે ઉપકાર કે છે ત્યાં ઉપગ્રહ નથી વાપર્યું. ત્યારે ઉપગ્રહ નથી, ત્યારે પ્રેરણા છે. એટલે એ તમને પ્રેરક સહયોગી છે, પ્રેરક સહયોગી છે. તમે વિષ ખાશો તો મરશો, અમૃત ખાશો તો જીવશો, એવી રીતે આ પ્રેરણા છે. એટલે એ ક્રિયાત્મક ઉપકાર છે, ક્રિયારૂપ ઉપકાર છે. તો આમાં એમ કહી શકો કે ઉપગ્રહ ઉદાસીન, ઉપગ્રહનો મિનિંગ થી ઉદાસીન નિમિત્ત. ગમે ત્યાં ઉપગ્રહ શબ્દ હોય તો એ ઉદાસીન નિમિત્ત, એનું મિનિંગ એવું થયું. ઓકે, હા, થેન્ક યુ સાબાજી મહારાજ. હા, પ્રતિભાબેન શું કે છે? પ્રતિભાબેનને કઈ કેવું છે એમાં? તમે મ્યુટેડ છો પ્રતિભાબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, અલકા બધા બોલ્યા એટલું બધું તો મેં વિચાર જ નતો કર્યો, પણ તમે હમણાં જે કહ્યું કે એક ઉદાસીન છે નિમિત્ત અને એક એક્ટિવ કહીએ ને, આપણે શું કહીએ નોર્મલ લેંગ્વેજમાં એક્ટિવ નિમિત્ત બને છે, એ મને સમજ પડી. પણ મેં તો આટલું બધું ઓલું કર્યું નતું. મેં તો એમ જ લખ્યું હતું કે ઉપગ્રહ એટલે જ્યારે એને સહાય કરવાનું, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય જ્યારે જીવને મૂવ થવો હોય ત્યારે સહાય કરે, એટલું જ લખ્યું હતું. અને ઈ એટલે નિમિત્ત કારણ થયું. અને ઉપકાર એટલે એ આપણને આપણને મુવમેન્ટ માટે શું કે ઈઝ આપે છે, એને આપણે ઉપકાર કહીએ. હા,
મુવમેન્ટ કે આપણે ઊભું હોય ત્યારે સ્થિર થવા માટે પણ જ્યારે ઈઝ થાય ત્યારે ઈ આપણે ઉપકાર કહીએ. બરોબર. એટલે આમાં બંને શારદાજી મહારાજ. શું કહેતા હતા વિનાબેન? સોરી. સચમાં જ આ જે સુખ દુઃખ જીવિત મરણો પર ગ્રાસ છે તેમાં ઉપગ્રહનો અર્થ તો પછી ઈ પ્રેરક નિમિત્ત થશે, કારણ કે એમાં બી ઉપગ્રહ આવે છે, તો ઈ કેવી રીતે એમાં લેશું? આપણે ઉપકાર શબ્દ જ લેવાનો, આપણે એમાં ઉપકાર શબ્દ આવશે. ઓકે. બધા જ એટલે પૂતગલના જેટલા પણ ઉપકાર છે એ પ્રેરક ઉપકાર છે. ઠીક છે. બકુલભાઈને કઈ કેવું છે? વંદામી સાધનાજી મહારાજ, ના મને થોડુંક આમ અઘરું લાગ્યું આ બે શબ્દમાં કે શું ડિફરન્સ છે, તો આજે જે થોડુંક સાંભળ્યું તો થોડુંક વધારે ખ્યાલ આવ્યું. જી ઠીક છે. હવે બીજો પ્રશ્ન કરીએ આપણે. હા સાધનાજી મહારાજ. વર્તના પરિણામ ક્રિયા પરત્વા પરત્વે ચ કાલસ્ય, એમાં આ 5 શબ્દના મિનિંગ શું છે? વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વ, એનો મિનિંગ શું છે? પ્રતિભાબેન? સાધનાજી મહારાજ, મથેણ વંદામી. વર્તનામાં મેં લખ્યું છે કે જેમ હર સમયે આપણે ગમે તે પૂતગલમાં ઉત્પાદ વ્યય ને ધ્રુવ થાય એ સ્વસતાથી હોય, અને ઈ જ્યારે વર્તી રહે છે, ઈ જ્યારે વર્તન થાય છે આપણે નથી જોઈ શકતા, તેમ એમાં કાળ નિમિત્ત છે. એટલે હવે આ કાળનો ઉપકાર આપણને દેખાડે છે કે આપણે સમયે થતી વર્તના એટલી સૂક્ષ્મ હોય છે કે આપણે જોઈ નથી શકતા, પણ આપણે રાઈસ મૂકીએ સ્ટવ ઉપર ભાત બનાવવા માટે, તો મે બી આપણે 25 મિનિટ કે જાય પછી આપણને દેખાય કે આ થઈ ગયું છે. એ પેલા અંદર થતી પ્રોસેસ જ્યારથી મૂક્યા હોય ત્યારથી પ્રોસેસ થતી હોય એને વર્તના કહે, કે એમાં પરિવર્તન થયા રાખે છે થોડું થોડું થોડું, પણ આપણને દેખાય નહીં. ખાલી જ્યારે પરિણામ આવે, જ્યારે આપણને દેખાય કે આ રંધાઈ ગયા છે, એ પરિણામ અને ઈ પરિણામની વાત કરી. અને ક્રિયા એટલે વ્યાપાર, ક્રિયા એટલે વ્યાપાર, ઈ પણ જીવના એફર્ટથી થતી ગતિ. એમાં 3 જાતની આપી હતી એફર્ટ. એક મિનિટ. પેલો છે પ્રયોગ, એટલે જીવનો પોતાના એફર્ટથી થતી ગતિ, એટલે પેલા જીવને પોતાને કરવું પડે ને તો જ થાય એફર્ટ. પછી વિશ્વાસાથી, એટલે સ્વાભાવિક રીતે પ્રેરણા વગર, લાઈક આપણે જોઈએ કે ઓચિંતાનો વરસાદ આવી જાય તો એમાં એને પ્રેરકની જરૂર નથી, એની મેળા એ થઈ જાય છે. અને મિશ્ર એટલે જીવના અને સ્વાભાવિક રીતે જે થાય ક્રિયા એને આપણે કહીએ એવી રીતના, તો ઈ ક્રિયા થઈ. અને પછી શું હતું? સોરી, પરત્વ અને અપરત્વ. એટલે પરત્વ એટલે આપણે ઈ ઓપોઝિટ બે છે, લાઈક આપણે પરત્વ એટલે મોટાપણું ને અપરત્વ એટલે નાનાપણું. તો આપણે ઈ પણ જોઈએ કે કોઈ બાળક નાનું હોય અને પછી થોડા વર્ષો પછી મોટું થાય, તો ઈ જે થોડા વર્ષો હોય ઈ કાળ એમાં નિમિત્ત થાય છે, અને આપણે જોઈએ છે કે બાળક હવે યુવા વ્યવસ્થામાં આવી ગયું, તો ઈ પરત્વ થયું. અને નાનપણું હોય ત્યારે અપરત્વ. અને એમાં પણ બીજું પણ છે, પણ ઈ મને સરખું સમજાવતા નથી આવડતું. સમથિંગ કાંઈક કોઈ દૂર હોય, લાઈક રસીલા અત્યારે લંડન બેઠી છે ને હું અહીંયા કેન્યામાં બેઠી છું, તો ઘણું બધું દૂર થાય છે. અને કીર્તિદા ને હું બાજુમાં રહે છે એટલે ઈ નજીક થાય, એવી રીતના એ પણ હોય.
અને બીજું મને હા, નથી ખબર કઈ છે. ક્ષેત્રના દૃષ્ટિથી પરત્વ અપરત્વ છે. હા, ક્ષેત્ર ને અને પ્રશંસીયપણું અને દૂરપણું એ પણ હોય. પ્રશંસીયપણું ને ઘણાને આપણે એકદમ પ્રશંસા કરીએ ને ઘણા સાથે આપણે ઓલું કરીએ, ખરાબ રીતે વર્તીએ, એવી રીતના પણ પરત્વ અપરત્વ થઈ શકે. હા, એ કાલથી સંબંધિત તો ફક્ત એટલું જ છે કે જે ઉંમરથી નાનું અને મોટું કાલથી સંબંધિત એટલું જ પરત્વ. તો એ બે જ આવે ને એમાં. હા, થેન્ક યુ. તો સાધનાજી મહારાજ, દૂર ને નજીક હોય, આ તો ક્ષેત્ર પ્રમાણે એને એક્ઝામ્પલ આપ્યો, પણ આપણે કહીએ કે આ આટલું દૂર છે પણ હું નજીક જાઉં તો એમાં કાલ નિમિત્ત થયો ને, જે મારે અહીંયા જવાનું છે આ દુકાને કે ગમે ત્યાં, તો એ બહુ દૂર છે, પણ પછી આપણે ટ્રાવેલ કરીએ તો હું નજીક જાઉં એટલે એ કાલ નિમિત્ત થાય ને નજીક લઈ આવવા માટે એમ. હા 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 હા, બરોબર છે. આ કાલની અલગ અલગ આપણે વ્યવહારમાં આપણે જોઈ રહ્યા છીએ. આ બધું વ્યવહાર કાળ કહેવાય. જે વર્તના છે એ નિશ્ચય કાળ છે. નિશ્ચય કાળ કે વર્તી રહ્યા છે એટલે વસ્તુ અસ્તિત્વ જે છે એ ઉપન્નેવા વિગમેવા ધુવેવા જે એ પ્રભુનો સિદ્ધાંત છે, તે બધી છે, એ હંમેશા ઉત્પન્ન થવું, પર્યાયનું ઉત્પન્ન થવું અને વિલીન થવું, એ રૂપમાં જે વર્તના છે એ વર્તના એટલે એ નિરંતર 6 દ્રવ્યોમાં છે. એટલે પોતે કાલમાં પણ વર્તના ગુણ છે. કાલ પણ વર્તે છે, ધર્માસ્તિકાય પણ વર્તે છે, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય બધા વર્તે છે. એટલે વર્તના એટલે હોવું. અને હોવું કેવી રીતે? ઉત્પત્તિ સ્થિતિના સાથે, તો એને વર્તના કહે છે. આ નિશ્ચય કાળ છે, એ હંમેશા ચાલુ છે, ચાલુ છે. અને પછી આ બધા વ્યવહાર કાળ છે. જેવી રીતે અત્યારે પ્રતિભાબેને કીધું ને કે પરત્વ અને અપરત્વ, આ તો નિશ્ચિત રૂપથી શું છે? વ્યવહાર કાળ છે. કે અમુક વ્યક્તિ 5 વર્ષનો છે ને અમુક વ્યક્તિ 10 વર્ષનો છે, તો જે 10 વર્ષનો છે એ પર છે. કોના દૃષ્ટિથી? 5 વર્ષના દૃષ્ટિથી એ અપર છે. એવી રીતે તો આ વ્યવહાર કાળના છે. આ બધા વર્તના નિશ્ચય કાળ થઈ ગયું, પરિણામ પણ વ્યવહાર કાળ છે, ક્રિયા પણ વ્યવહાર કાળ છે. ક્રિયા 2માં થાય છે, જીવમાં અને પૂતગલમાં. 2માં જે ક્રિયા થતી હોય છે, એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયા, એ જેવી રીતે અત્યારે રસીલાબેને કીધું કે દુકાન લાંબી છે અને પછી જ્યારે રસીલાબેન ચાલીને ત્યાં જાય છે તો નજદીક આવે, તો એ ક્રિયા થઈ. એ ક્રિયા શેના આધારે? કાલના આધારે થઈ. પરિણામ એટલે તદભાવ પરિણામ. આ જ 5મા અધ્યાયમાં એક સૂત્ર છે ને, તદભાવ પરિણામ, એટલે ઉત્પન્ન થવું અને નષ્ટ થવું. એના સાથે જે ભાવ રહે છે, જે અસ્તિત્વ રહે છે, એટલે સમુદ્ર એમને એમ છે અને એની અંદરમાં તરંગો ઉઠે છે અને વિલીન થાય છે. ઉત્પદ્યંતે વિલીયંતે, ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે. પણ समुद्र एम છે, तद्भाव परिणाम उसका यानी वस्तु का नष्ट न होना, पर्याय होती रहती है, नष्ट होती रहती है, वस्तु बनी रहती है, उसको कहते हैं परिणाम. तो आ બધા 5 વસ્તુ જે છે એ કાલના ઉપકાર છે. વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ, આ બધું કાલનો ઉપકાર છે. ઠીક છે. સાધનાજી મહારાજ, હા બોલો. આમાં જે કાલમાં તમે કહ્યું કે એમાં એ સ્વ ઓલું વર્તના થતી હોય, તો ઈ તો આપણા હિસાબે છે ને વર્તના. એટલે જરાક અઘરું લાગે છે કે કાલમાં કેવી રીતના
વર્તના થતી હોય કે જેમ આપણે કેમ કે આપણે હ્યુમન બીંગ છે આ મેજર કર્યો છે ટાઈમ યા કે આ એક સમય એટલે આંખના પલકારા કરતા એ ઓછો સમય ને એવી રીતના ને એવી રીતના જે થાય આગળ જાય ને 20 મિનિટ થાય એ તો આપણે હ્યુમન બીંગ્સે કર્યું છે તો ઈ જરાક અઘરું લાગે છે સમજવું કે એમાં વર્તના જો એમ તમે કહેશો તો પછી આપણા સમજના દૃષ્ટિથી જ ધર્માસ્તિકાયનું પણ અસ્તિત્વ છે ને. આપણે સમજીએ છીએ આપણા સમજની અંદરમાં ધર્માસ્તિકાયનું અસ્તિત્વ છે એવી જ રીતે કાલનું પણ અસ્તિત્વ છે. ભૂતકાળ પહેલા પણ કાલ હતું, ભવિષ્યકાળમાં પણ કાલ રહેવાનું છે ને એવી રીતે. તો એનું જે વર્તન છે એટલે ક્ષણ આવે છે, નષ્ટ થાય છે, છતાં પણ કાલ છે. આજ વર્તમાનનું જ ક્ષણ નષ્ટ થઈ ગયું એ ભૂતકાળ થઈ ગયું. આવતો ક્ષણ જે ભવિષ્યનો હતો એ વર્તમાન થઈ ગયું, છતાં પણ કાળમાં અસ્તિત્વ છે. તો એ રીતે કાલ વર્તે છે એમ. એટલે વર્તના ગુણ જે છે 6 દ્રવ્યોમાં છે એમ. એમાં કાલને પણ છે તો થોડી કઠોર કલ્પના છે, કઠિન કલ્પના છે, પણ છે. આઈ થિંક કાલમાં દ્રવ્ય કે શું છે એ સમજ ના પડે કેમ એક ઓલું હોય ને કાલનો જોઈન્ટ નથી એટલે એક આકાશ પ્રદેશ ઉપર એક પરમાણુ છે ને નિશ્ચય કાળ છે એ નિશ્ચય કાળ. અને પછી અહીંયાથી એ કાલાનું માંથી આપણે પસાર થઈએ છીએ. કાલાનું તો નિશ્ચય રૂપે ત્યાં જ વિરાજે છે. અહીંયા જે કાલાનું હતું અહીંયાથી આપણે પસાર થયા અને અહીંયા આવ્યા એમ. કાલાનું ને કઈ નથી થયું, એ તો જ્યાં છે ત્યાં છે. તો ઈ દ્રવ્ય છે ત્યાં અને આપણે આગળ ને પાછળ જાય એટલે એનું ઓકે ઉત્પાદ ને વ્યય એવી રીતના થાય એનું, આપણે આગળ પાછળ જાય એમ. દ્રવ્ય એટલે તો પોતાના ગુણમાં સ્થિર અને એમાં પછી તમે ચેન્જ થાવ એવી રીતના આપણે ના કહીએ કે પર્યાય જે થાય વર્તના ને ઉત્પાદ ને વ્યય થાય ઈ ચેન્જ થાય પણ એનો ગુણ તો સેમ જ રહે. એને આપણે દ્રવ્ય કહીએ. આજે પ્રતિભાબેન છે અને 200 વર્ષ પછી પ્રતિભાબેન નહીં રહે, પણ તોય તમારો અસ્તિત્વ નષ્ટ નથી થવાનું. તમે અસ્તિત્વ રૂપે પછી પણ 500 વર્ષ પછી પણ છો અને 500 વર્ષ પહેલા પણ હતા, પણ પ્રતિભા નહીં રહે. બરોબર? ઈ ઉત્પાદ ને વ્યયમાં આવી જાય. બરાબર. થેન્ક યુ. કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે એમાં? હવે આપણે છે ને કલ્પસૂત્ર પૂરું થઈ ગયું અને આપણે દ્રવ્ય સંગ્રહ કરશું. બહુ નાની ચોપડી છે દ્રવ્ય સંગ્રહની. આ દ્રવ્ય સંગ્રહ પણ તત્વાર્થ સૂત્ર બીજી શતાબ્દીની ચોપડી કહેવાય. એટલે જે ઉમાસ્વાતીનો કાળ છે દ્વિતીય શતાબ્દી, એટલે ઈસા પછીનો બીજી શતાબ્દી. અને આ દ્રવ્ય સંગ્રહ જે છે એ 5મી શતાબ્દી. એટલે તત્વાર્થ સૂત્ર પછીની રચના છે દ્રવ્ય સંગ્રહની. એ દ્રવ્ય સંગ્રહ સિદ્ધાંત ચક્રવર્તી નેમિચંદ્ર છે. આ દિગંબર સાધુ આચાર્ય રહ્યા છે, એને આ દ્રવ્ય સંગ્રહની કરેલી છે રચના. 6 દ્રવ્યની એની અંદરમાં
વિશદ જાણકારી આપેલી છે. અને એના જે ગાથાઓ છે, એની જે ગાથાઓ છે 58 ગાથાઓ છે. એમ તો બહુ નાનકડી ચોપડી કહેવાય, પણ આપણો આ કરવાથી આપણો તત્વાર્થ સૂત્ર પાક્કું થઈ જાય. તત્વાર્થ સૂત્રની જે કંઈ થોડી ઘણી આપણે સમજ આવી છે એના અનુસાર આ દ્રવ્ય સંગ્રહ આપણે સમજી શકશું. તો મને એવું લાગે છે કે આપણે આ દ્રવ્ય સંગ્રહ કરીએ. બહુ વાર નહીં લાગે એને. એ આપણે 5-6 ક્લાસમાં 5-6 સ્વાધ્યાયના જે આ ક્લાસ થશે આપણા, એમાં પૂરી થઈ જશે ચોપડી. તો તમારે બધાને મન હોય તો આપણે આ દ્રવ્ય સંગ્રહ કરી શકીએ. અને તમે દ્રવ્ય સંગ્રહ જો સર્ચ કરો તો તમને મળી જશે. આ દિગંબર ગ્રંથોમાં તો હંમેશા એ લોકોના સ્વાધ્યાયમાં હોય જ છે આ ચોપડી. જેવી રીતે તત્વાર્થ હોય છે એવી રીતે દ્રવ્ય સંગ્રહ હોય છે. તો તમે સર્ચ કરશો તો તમને મળી આવશે આ ચોપડી. તો તમે બધા આ ચોપડી પછી આવતા ક્લાસમાં આ ચોપડી આપણે શરૂ કરીશું. બરાબર છે? ચાલશે? સંદર્ભમાં જ આ દિગંબર ગ્રંથ વધારે આમ ફિલોસોફી ઉપર જાય છે. એ લોકોનો આચાર ઉપર એ કઈ હોય છે ગ્રંથ? કારણ કે બધા પંચાસ્તિકાય નિયમ સારી બધા છે. એ લોકોના પણ આચાર ગ્રંથ છે. એ લોકોના પણ આચાર ગ્રંથ છે. પણ આ તત્વો ઉપર વધારે છે. તત્વાર્થ સૂત્ર અને દ્રવ્ય સંગ્રહ તો છે જ છે. પછી બહુ મોટા મોટા ગ્રંથો છે. જય ધોલા મોટો ગ્રંથ છે, આપણે ઉપાડી ન શકીએ હાથમાં. મોટા મોટા ગ્રંથ છે. સાધનાજી મહારાજ, એ લોકોનું પ્રવચન સારમાં શું લખેલું? સમયસાર ખબર છે, પણ પ્રવચન સારમાં પ્રવચન મીન્સ કે મને પ્રવચનનો ઈ કોન્ટેક્સ્ટમાં મને મિનિંગ નથી ખબર. પ્રવચન એટલે કોકને આપણે દેશના આપવી, કેવું કઈ આપવું, શિખામણ આપવી, કેવી રીતે. પણ આ પ્રવચન સારમાં તો એ જોવું પડશે. મેં પણ નથી વાંચ્યું, તો જોવું પડશે. આપણી પાસે છે ખરું લાઇબ્રેરીમાં. એની ટ્રાય કરીશ જોવાનું. ના વાંધો નહીં, હું તો ખાલી મને ઇન્ટરેસ્ટ આવ્યો કે એમાં શું હશે. પણ માં કુંતુલ આચાર્યજી એ લખેલું છે. નિયમ સાર તો વંચાવ્યું, તાઈ મહારાજે વંચાવ્યું છે. પણ ઘણી વખત એવું લાગે કે આપણા માથાના બહારની વસ્તુ છે. બધા નિશ્ચયકાલ ને વ્યવહારકાલ, નિશ્ચયકાલ વ્યવહારકાલ એવી રીતે છે એની અંદરમાં. પણ બહુ આમ સોલિડ ગ્રંથ છે. સોલિડ ગ્રંથ છે. એના માટે ઘણી બધી ક્ષમતા હોવી જોઈએ, બૌદ્ધિક ક્ષમતા પણ હોવી જોઈએ સમજવાની. ધૈર્ય ગુણ પણ હોવો જોઈએ સમજવા માટે. કરશું આપણે, કરશું. અત્યારે આપણે દ્રવ્ય સંગ્રહ કરી લઈએ, સમજવાની કોશિશ કરીએ. અને બસ આ રીતે આપણે જ્ઞાનની આરાધના છે એક જાતની. આપણને કોઈને બતાવવા નથી જવું, આપણે કોઈ ડિગ્રી નથી લેવાની, પણ આપણે સમજવાની કોશિશ કરશું. ઠીક છે? તો જય જિનેન્દ્ર બધાને. માંગલિક સંભળાવશો સાધનાજી મહારાજ? હા. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વચ્છાયાનમ, નમો લોય સવ સાહુનમ. એસો પંચનમોકારું સૌ પાવપણાસનો મંગલાનંચ સવ્વે સિંપડમમ હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા, સુખ કરણા ઓર શરણાણી કોઈ. જો ભવે પ્રાણી આદરે, અક્ષરે અમર પદ હોયો. શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. જય